चलो જોઈએ કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો। આમ તો આ વાત આપણે ટેબલમાં થઈ ગઈ, જે ટેબલ ચલાયા છે 0 ડિગ્રી 30 60 90 એમાં કે 0 નો કોટિકોણ કેટલો છે 90 બરાબર, 30 નો કેટલો 60, 45 નો 45, sin નો કોટિકોણ cos, cos નો કોટિકોણ sin, tan નો sec, sec નો tan, એટલે કે tan 30 ની વેલ્યુ અને cot 60 ની વેલ્યુ કેવી હોય છે સરખી, એના કારણે એ આપણે પ્રૂવ કરવાનું છે। એ કેવી રીતે? તો પહેલા જે કોટિકોણ કોને કહેવાય? કોટિકોણ તો જો બે ખૂણાના માપનો સરવાળો, જો બે ખૂણાના માપનો સરવાળો તમે લખતા રહેજો, જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો તે બંને એકબીજાના કોટિકોણ કહેવાય। બરાબર, ત્રિકોણમાં જો બે ખૂણાના માપનો સરવાળો, એક જ ત્રિકોણની ત્રિકોણમાં બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો તે બંને એકબીજાના કોટિકોણ કહેવાય। દાખલા તરીકે 0 અને 90, 30 અને 60, બરાબર ને, 30 અને 60 90 ખ્યાલ આવ્યો? તો તમને એવું કે 30 નો કોટિકોણ કેટલો? 30 નો કોટિકોણ તો તમે શું કરશો? 90 માઇનસ 30 નો કોટિકોણ કેટલો? તો તમે શું કરશો? 90 માંથી 30 બાદ કરો તો તમને મળી જશે કેટલો આવશે 60, બરાબર। એ તમને કહ્યું કે 70 નો કોટિકોણ તમને તો શું થાય 90 માઇનસ 70 ઇક્વલ કેટલા આવશે 20, કારણ કે બંનેનો સરવાળો કેટલો છે 90, એટલે 90 માંથી જેનો માંગે એને બાદ કરવાનો। તમને કે થીટાનો કોટિકોણ તો કેટલો 90 માઇનસ થીટા, બરાબર। હવે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય, જો કાટકોણ ત્રિકોણ હોય એ બી અને સી, તો એક ખૂણો 90 હશે, ધારો કે બી 90 છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો 180 છે, એમાંથી એક કેટલો છે 90, તો જે બાકીના બે બચે એનો સરવાળો કેટલો 180 માંથી આ 90 બાદ કરતો તો 90 વધશે ને। ત્રિકોણ એ બી સી માં કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ એ બી સી, ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી ઇક્વલ ટુ કેટલો 180, આપણી પાસે બી છે, ધેરફોર ખૂણો એ પ્લસ 90 પ્લસ ખૂણો સી ઇક્વલ ટુ 180, ધેરફોર ખૂણો એ પ્લસ ખૂણો સી ઇક્વલ ટુ 180 કેટલી બાજુ જાય માઇનસ 90। તો ધેરફોર હવે આપણે સરળતા ખાતર ખૂણા એને આપણે એ કહીશું અને ખૂણા સીને સી કહીશું। હવે એંગલનું નિશાન નહીં લઈએ, એ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 180 માં 90 જાય કેટલા વધશે 90, બરાબર। તમને ત્રિકોણની અંદર એક ખૂણાનું માપ 90 આપ્યું હોય તો બાકીના બેનો સરવાળો કેટલો થાય 90, સમજ પડી? ધેરફોર એ ઇક્વલ ટુ શું લેવાય 90 માઇનસ સી લેવાશે, સી પેલી બાજુ જાય, અત્યારે એ અને સી નો સરવાળો કેટલો છે 90 છે, એટલે બંને એકબીજાના શું કહેવાશે કોટિકોણ, એટલે કે કોમ્પ્લિમેન્ટરી એંગલ, બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે। જો બે ખૂણાનો સરવાળો 180 થાય સર જઈને જોઈન કરો તો એને પૂરક કોણ કહેવાય સપ્લિમેન્ટરી એંગલ। જો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો એ બંને એકબીજાના પૂરક કોણ કહેવાય સપ્લિમેન્ટરી એંગલ। અહીંયા આગળ 90 છે બંનેનો સરવાળો, એટલે બંને એકબીજાના શું કહેવાશે કોટિકોણ। એટલે કે કાટકોણ ત્રિકોણની અંદર જે ખૂણો 90 હોય કાટખૂણો, બરાબર, રાઈટ એંગલ, એ સિવાયના બાકીના બે જે બચ્યા એ બંને એકબીજાના કોટિકોણ જ હોય।
તમને બીજો પોઈન્ટ ત્યાં આપ્યો છે, નોંધ કરજો. તમને રાઈટ રંગમાં પૂછી શકાય કે કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણા સિવાયના બાકીના બે ખૂણા ખોટી કોણ જ હોય તો વિધાન કેવું છે? સાચું છે. એ બંનેનો સરવાળો 90 થાય, આપણે એ જોયું છે. તો therefore a ઇક્વલ ટુ શું લેવાય? 90 માઇનસ c થાય. હવે આપણે શું કરીએ? બંને બાજુ ધારો કે સાઈન વિધેય લઈ લઈએ. હવે આપણે અહીં પ્રૂવ કરીએ કે સાઈનનો ખોટી કોણ કોણ છે? કોસ. બરાબર? અને કોસનો કોણ છે? સાઈન. ચેક કરીએ ભાઈ. બંને બાજુ સાઈન લઈ લો. therefore સાઈન a ઇક્વલ શું થશે? સાઈન કૌંસમાં 90 માઇનસ c થવાનું. સાઈન a ઇક્વલ શું થશે? સાઈન કૌંસમાં 90 માઇનસ c. હવે તમે જુઓ a માટે સાઈન a માટે શું થવાનું? આના ઉપરથી સૂત્ર યાદ કરો. સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. સાઈન a નું સૂત્ર શું? ખૂણા a માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. તો therefore સાઈન a ઇક્વલ ખૂણા એની સામેની બાજુ BC ભાગ્યા AC. બરાબર? સામેની બાજુ ભાગ્યા કર્ણ લખીએ આપણે. સામેની બાજુ ભાગ્યા કર્ણ ઇઝ ઇક્વલ ટુ ખૂણા એની સામેની બાજુ BC છેદમાં શું આવશે? AC. બરાબર? હવે એ જ આપણે cos c માટે અહીંયા આગળ cos c માટે cos c બરાબર. પહેલા પણ લઈ લીધો અને sin લીધો. હવે c માટે તો શું થાય? પાસેની બાજુ ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ cos c શું આવશે? BC ખૂણા c માટે પાસેની બાજુ ગઈ BC છેદમાં AC. બરાબર? તો તમે જો આના બરાબર શું હોય? BC ભાગ્યા AC. અને cos c બરાબર શું હોય? BC ભાગ્યા AC. આને કહો પરિણામ 1 કહો, પરિણામ 2. પરિણામ 1 અને 2 તમે સરખાવો તો શું થશે? sin a પરિણામ 1 માં શું હતું? sin a ઇક્વલ ટુ BC ભાગ્યા AC. પરિણામ 2 માં શું હતું? BC ભાગ્યા AC. આ બંને સરખા છે તો આ બંને પણ કેવા થશે? સરખા થશે. sin a ઇક્વલ ટુ cos c. બરાબર? પણ તમે અહીં જુઓ sin a ઇક્વલ ટુ શું હતું? sin ઓફ 90 માઇનસ c. બરાબર? sin આ બે ઉપરથી આપણે શું સાબિત કર્યું કે sin અને cos c સરખા છે. બરાબર? તો sin a ઇક્વલ ટુ cos c. પણ sin a બરાબર અહીં જુઓ sin a ઇક્વલ ટુ શું છે? sin કૌંસમાં 90 માઇનસ c. તો આ બે સરખા તો આ બે પણ કેવા થાય? સરખા થશે. therefore શું લખાશે? sin કૌંસમાં 90 માઇનસ c ઇઝ ઇક્વલ શું લખાશે? cos c થઈ ગયું. બરાબર? તો અહીં ખૂણો સરખો હોવો જોઈએ. જુઓ sin કૌંસમાં 90 માઇનસ c. અહીં c હોય તો અહીં c જ આવશે પણ વિધેય બદલાઈ જાય. sin હોય તો શું થઈ જાય? cos. બરાબર? એ રીતે તમે બંને બાજુ cos લેશો તો અહીં છેલ્લે શું આવશે? અહીં sin આવશે. cos કૌંસમાં 90 માઇનસ c, cos કૌંસમાં 90 માઇનસ c. તો વિધેય બદલાઈ જાય શું થાય? અહીં sin થઈ જશે. યાદ રાખજો. ફરી કહું છું, sin કૌંસમાં 90 માઇનસ થીટા તો વિધેય બદલાઈ જાય. sin હોય તો cos, કારણ કે sin નો ખોટી કોણ કોણ છે? cos છે. અને એંગલ એનો એ જ રહેશે c નો c. બરાબર? લખી દો. ચાલો હવે જો આપણે cos માટે ચેક કરીએ. જો કાટકોણ ત્રિકોણ લઈ લઈએ A B અને C. ધારો કે આપણે અહીં કયો એંગલ લઈએ? થીટા લઈએ. બરાબર? હવે જો આપણે આગળ જોઈએ કે આમાં A પ્લસ C ઇક્વલ ટુ કેટલા? 90 થશે, કારણ કે આ 90 છે. B તો બાકી બચ્યા A અને C બંનેનો સરવાળો છે
90 થાય. Therefore A ઇક્વલ ટુ શું થવાનું? 90 માઇનસ c. પણ આપણે c શું લીધો છે? થીટા લીધો. Therefore A ઇક્વલ ટુ 90 માઇનસ થીટા લખાશે. A ઇક્વલ ટુ 90 માઇનસ થીટા. આ બંને બાજુ cos લો. Therefore cos A ઇક્વલ ટુ cos of 90 માઇનસ થીટા થાય. cos A ઇક્વલ ટુ શું? cos of 90 માઇનસ થીટા. બરાબર. હવે આપણે આ એંગલ લઈએ. ચલો cos A એટલે શું? હવે cos A એટલે શું? સૂત્ર હતું પાસેની બાજુ ભાગ્યા કારણે. આવું સૂત્ર છે, પાસેની બાજુ ભાગ્યા કારણે cos નો. તો ખૂણા A ની બાજુ છે, તો ખૂણા A માટે પાસેની બાજુ કઈ થાય? AB. કર્ણ કયો થશે? AC. બરાબર. પણ ખૂણા C માટે આ કઈ બાજુ છે? ખૂણા C માટે કઈ બાજુ છે? સામેની બાજુ થઈ. હવે cos C લો, પરંતુ sin લેવું પડશે, કારણ કે સામેની બાજુ લઈ ગઈ તો સૂત્ર કોનું છે? sin. તો હવે ખૂણો પહેલા આપણે A લીધો અને cos, પણ આપણે હવે AB બાજુ માટે લેવું છે. AB બાજુ આના માટે સામેની બાજુ છે, તો આના માટે આપણે સૂત્ર કોનું છે? sin નું સૂત્ર. સામેની બાજુનું સૂત્ર કોનું છે? sin નું. તો sin C લો, સામેની બાજુ ભાગ્યા કાળ. તો ખૂણા C ની સામેની બાજુ કઈ છે? AB. છેદમાં શું આવશે? AC. હવે આ બંને જુઓ, બંને છે રાઈટ સાઈડ કેવી છે? ઇક્વલ થઈ ગઈ. AB ભાગ્યા AC, AB ભાગ્યા AC. બરાબર. તમે આને પરિણામ આપજો. આગળ આપણે જોઈ ગયા 1 અને 2. આને પરિણામ 3 કહો છો. આને કયું કહો? 4. આને 5. પરિણામ 4 અને 5 સરખાવો. 4 અને 5 સરખાઈએ આપણે તો શું થાય? cos A બરાબર sin C. બંને જમણી બાજુ સરખી તો લેફ્ટ સાઈડ પણ કેવી થાય? સરખી. Therefore cos A equal to sin C. cos A equal to sin C થશે. બરાબર. પણ આપણે આગળ જોઈ ગયા જો cos A equal to શું છે? cos of 90 minus theta છે. cos A equal to cos of 90 minus theta છે. પરંતુ પરિણામ 3 પડશે. જો તમને વચ્ચે થીટાનું કન્ફ્યુઝન થતું હોય તો થીટા નહીં લેવાનું તમારે, સી જ લો. જો હું સી જ રાખું છું. 90 માઇનસ થીટાની જગ્યાએ સી જ લખ્યું. બરાબર. અહીં પણ શું કરી દઈએ આપણે? સી જ રાખીએ. તમે કન્ફ્યુઝ ના થાવ. પછી હું થીટા લઈને બતાવો 10 માટે. 90 માઇનસ સી. તો cos A ઇક્વલ ટુ cos ઓફ 90 માઇનસ સી. પરિણામ 3 માં શું છે? cos A ઇક્વલ ટુ cos ઓફ 90 માઇનસ સી. બરાબર. તો અહીં શું મૂકી દેવાશે? એની જગ્યાએ cos ની જગ્યાએ લખાશે. પરંતુ પરિણામ 3 પરથી cos A ઇક્વલ ટુ cos ઓફ 90 માઇનસ સી. cos A ઇક્વલ ટુ cos ઓફ 90 માઇનસ સી. તો આપણે અહીંયા આગળ શું કરીએ? cos A ની જગ્યાએ આ મૂકી દો, cos A ની જગ્યાએ આ પરિણામ મૂકી દો. Therefore cos of 90 minus c is equal to શું લખાશે? sin c. Therefore હવે જો c ની જગ્યાએ થીટા લખી દો, કારણ કે c આપણે શું ધારેલો છે? થીટા. તો cos of 90 minus theta is equal to sin theta. આવી ગયું. જો cos હોય તો શું થઈ જાય? sin. એટલે કે cos નો કોટી કોણ? sin. બરાબર. 90 માઇનસ થીટા હોય તો એંગલ એવો જ આવશે થીટા. cos હોય તો sin કરી દેવાનો, એંગલ એ મૂકી દેવાનો થીટા. સમજ પડી ગઈ? આગળ આપણે શું લઈને ચેક કર્યું? sin લઈએ. તો અહીં sin લઈએ તો અહીં શું આવતો? cos આવતો. અહીં cos લઈએ તો sin. પણ ધ્યાન રાખજો 90 માઇનસ થીટા હોવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. 90 માઇનસ થીટા. બરાબર. લખી દો. ચાલો
ચાલો આપણે ત્યાં અને કોટ માટે ચેક કરીએ કે ત્યાં અને કોટ એકબીજાના કોટિકોણ છે. તો જુઓ ફરીથી ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે B90. તો A અને C નો સરવાળો કેટલો થાય? 90 થાય. A plus C equal to 9. Therefore A equal to શું થશે? અથવા C equal to શું થાય? તમે એ પણ લઈ શકો. A equal to 90 minus C. પેલી બાજુ ગયા એટલે જો એટલા માટે હું જ્યારે બોલું ત્યારે શું બોલું? 90 માઇનસ થીટા હોવું જોઈએ. 90 પ્લસ થીટા હોય ત્યાં થોડા બી સમજજો. અહીં જો આ બાજુ C એટલે માઇનસ થાય છે. 90 માઇનસ જ હોવું જોઈએ. 90 પ્લસ હોય તો વિધેય નહીં બદલાય. આ ધ્યાન રાખજો. તમને એક્ઝામમાં પૂછી દે 90 સાઈન, જો તમને આવું પૂછે સાઈન ઓફ 90 પ્લસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા. તમે જો ઉતાવળ દેખો કે આ સાઈન છે તો કોસ સાચું જ છે, પણ એ શું હોવું જોઈએ? માઇનસ થીટા હોવું. એ કેમ? તો તમે જો સી આ બાજુ તો માઇનસ થઈ જાય છે. આ ખાસ સમજો 10 વાળા પણ 90 માઇનસ થીટા હોય તો જ વિધેય બદલાશે. સાઈન હોય તો કોસ થાય, કોસ હોય તો સાઈન. અહીં સાઈન હોય તો કોસ થશે. જો અહીં કોસ હોય પણ શું હોવું જોઈએ? માઇનસ. કોસ ઓફ 90 માઇનસ થીટા તો શું થઈ જાય? સાઈન. વિધેય બદલાઈ જાય. સાઈન હોય તો કોસ, કોસ હોય તો સાઈન. પણ શરત શું? 90 માઇનસ થીટા એટલે કયું ચરણ કહેવાય? આમ જુઓ તો I11 નો ટોપિક છે, બરાબર? આ એંગલ અહીં 0 ગણાય, અહીં 90 માઇનસ થીટા એટલે કયું ચરણ આવશે? પહેલું ચરણ આવશે. 90 માઇનસ થીટા તો પહેલું ચરણ. તમે 90 પ્લસ થીટા કહો તો એ કયું ચરણ આવી ગયું? બીજું ચરણ આવી ગયું. ખ્યાલ આવ્યો? ચાલો હવે જો બંને બાજુ આપણે tan લઈએ. બંને બાજુ tan લઈએ તો therefore શું થશે? tan A equal to tan કૌંસમાં 90 માઇનસ, બરાબર? પણ tan A બરાબર શું છે? આ તમે પરિણામ કયું કહો? પેલા આગળ 3 4 5 ગયા અને 6 કહો. ચલો tan A equal to શું? tan A equal to, હવે બાજુઓ પરથી સૂત્ર બનાવો tan નું. tan A માટે tan નું સૂત્ર શું? સામેની બાજુ ભાગ્યા પાસેની. તો ઇઝ ઇક્વલ ખૂણા A ની સામેની બાજુ BC, A ની સામેની બાજુ BC, પાસેની બાજુ AB, બરાબર? હવે જેમ બુકમાં લખ્યું છે ને બુક પ્રમાણે હું જોઉં છું. આ કોની વાત છે? ખૂણા A માટે. પણ હવે હું C લઉં, સમજજો. બુકમાં ફિક્સ એક સાથે આખું લીધું છે. ખૂણા C માટે આ કઈ બાજુ છે? જોયું, ખૂણા C માટે આ કઈ બાજુ છે? BCA. પાસેની બાજુ છે, પાસેની બાજુ ભાગ્યા AB કઈ બાજુ થાય? સામેની બાજુ થાય. તમે બે રીતના સાબિત કરી શકશો. મેં તમને આગળ બતાવ્યું એ રીતે પરિણામો લઈને, બરાબર? અને એક આ બુકમાં જો જેમ લખ્યું બુક પ્રમાણે જોઉં છું. પાસેની બાજુ ભાગ્યા AB એ કઈ બાજુ છે? સામેની બાજુ છે. ઇઝ ઇક્વલ ટુ, પણ આ સૂત્ર તો કોનું છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ સૂત્ર કોનું છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ સૂત્ર કોનું? કોટનું. તો શું લખાય? કોટ C લખાશે. આ કોના માટે છે? C માટે, બરાબર? જો ફરીથી tan A ઇક્વલ તો શું છે આપણી પાસે સૂત્ર? ખૂણા A માટે tan નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ખૂણા A માટે સામેની બાજુ છે BC, બરાબર? અને પાસેની બાજુ AB, BC ભાગ્યા AB. પણ જો C માટે વાત કરીએ તો BC ભાગ્યા AB સૂત્ર કોનું છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. C માટે BC એ પાસેની બાજુ થઈ જાય. પહેલા આપણે આમ સરખાવતા હતા, આ અને આ લઈને, પરિણામ 1 અને 2 લઈને, બરાબર? તો હવે આખા પર તમે જુઓ, therefore શું સાબિત થઈ? C માટે આ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલા કોટ C કહેવાશે. જો કોટ C નું સૂત્ર શું થાય? કોટ C
પાસેની બાજુ ભાગે સામેની બાજુ, બીસી ભાગે બીસી ભાગે, તો બધામાં ઇક્વલ ટુ છે તો શું લખાશે? ધેરફોર. બધા ઇક્વલ થઈ ગયા તો શું લખાય? ધેરફોર tan A ઇક્વલ પહેલો અહીંથી સીધા લઈએ 40, tan A ઇક્વલ ટુ 40. પણ પરિણામ 6 માં આપણે જોઈ ગયા tan A બરાબર શું છે? બરાબર, tan A બરાબર શું છે? tan કૌંસમાં 90 માઇનસ c, tan કૌંસમાં 90 માઇનસ c. તેની જગ્યા લખાશે. આના પરથી આપણે મેળવ્યું તેને બરાબર cot c, પણ તેને બરાબર છે tan of 90 માઇનસ c ઇઝ ઇક્વલ ટુ cot c. થઈ ગયું સાબિત. આ જ રીતે તમે cot લેશો બંને બાજુ તો cot માટે મળશે. જુઓ tan of 90 માઇનસ થીટા, c આપણે થીટા લઈ શકો છો. tan of 90 માઇનસ થીટા બરાબર શું લખાશે? cot થીટા. 90 માઇનસ હોય વિધિ બદલાઈ જાય, tan હોય તો cot લેવાનો, બરાબર, અને એંગલ એનો જ હોવો જોઈએ. c તો c. હવે તમે cot માટે બી ચેક કરી શકો છો આ રીતે. બંને બાજુ cot લો. cot A બરાબર cot કૌંસમાં 90 માઇનસ, જો અને ધારો કે પરિણામ કયું આપું? A આપું. ચાલો તો P આપું. કાં તો તમે આગળ 7 નંબર આપી દો. ચાલો 7 નંબર. અહીં મેં બંને બાજુ cot લીધો છે. cot A બરાબર cot કૌંસમાં 90 માઇનસ, cot A બરાબર. પરંતુ cot A નું સૂત્ર શું છે? cot A નું સૂત્ર cot માટે શું હોય? પાસેની બાજુ ભાગ્યા સામે. cot નું સૂત્ર. પણ ખૂણાની માટે પાસેની બાજુ કઈ છે? AB. સામેની બાજુ કઈ થશે? BC. બરાબર. cot A લીધો. હવે શું લો? C લેવાનું. પણ કયું લેવાનું? કોટના બદલે tan લો. કારણ કે આ હવે આપણે લેવું છે, આ જ વસ્તુ લેવી છે. AB ભાગ્યા BC. તો AB ભાગ્યા BC, તો આના માટે આ કઈ બાજુ થાય? સામેની બાજુ. એટલે આપણે tan સૂત્ર લેવું પડે. તો tan C. હવે tan C બરાબર શું લખાશે? સામેની બાજુ ભાગ્યા પાસેની. તો AB ભાગ્યા BC લખાય. AB ભાગ્યા BC. જોઈ લો બંને કેવા આવી ગયા? સરખા. આને કોઈ પરિણામ કયું? 8. આને કયું? 8 અને 9 ની જમણી બાજુ કેવી છે? સરખી. પરિણામ 8 અને 9 સરખા હોય તો શું થાય? Therefore cot A બરાબર tan C. બંને જમણી બાજુ સરખી તો લેફ્ટ સાઈડ પણ સરખી. Therefore cot A બરાબર tan C. cot A ઇક્વલ ટુ tan C. પણ cot A માટે આપણે શું જોઈતું? જોઈ લો. cot A બરાબર શું છે? cot of 90 માઇનસ C લખાશે. પરિણામ 7 પડશે. cot A ની જગ્યાએ શું મૂકી દો? cot of 90 માઇનસ C. cot of 90 માઇનસ C ઇઝ ઇક્વલ ટુ શું થયું? tan C થઈ ગયું. બરાબર. તો જુઓ tan of 90 માઇનસ C એટલે શું થઈ ગયું? cot C થઈ ગયું. cot of 90 માઇનસ C તો શું થઈ ગયું? tan C થઈ ગયું. તો ત્યાં અને cot એકબીજા શું છે? કોટિકોણ. બરાબર. tan cot of 90 માઇનસ થીટા તો વિધિ બદલાઈ જાય. tan હોય તો cot અને cot હોય તો tan. તમે c જગ્યાએ થીટા મૂકી દો. Therefore cot, કારણ કે c આપણે થીટા લઈ શકીએ છીએ. cot કૌંસમાં 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા. સમજ પડી ગઈ? હવે tan થોડા સમજો ખાસ શબ્દ દરેક જણ ધ્યાન આપે. 9 10 બધા છે. તમને આવું આપ્યું છે એક્ઝામમાં ખબર પડી જશે તમને
કે ભાઈ cot of 90 માઇનસ થીટા હોય તો વિધેય બદલાય, cot તો tan. પણ તમે આ બે પરિણામ લો, આ પરિણામ લો, આ ખાસ તમને આવું પૂછે તો બી એક્ઝામમાં સાચું છે. તમને કન્ફ્યુઝ કરવા માટે આ વસ્તુ મૂકી દે. કાટકોણ ત્રિકોણ એબીસી તમને કહે, B90 કહે, બરાબર, અને પછી કહે tan A બરાબર cot C, tan A બરાબર cot C. સાચું કે ખોટું? tan A બરાબર cot C. બોલો, અહીંયા હશે જોઈ લો, tan A બરાબર સાચું. જે ખૂણો 90 હોય, 90 સિવાયના બાકીના બે ખૂણા જે બચ્યા એ બેમાં એકમાં tan લો ને એકમાં cot તો સાચું જ છે. એકમાં sin લો ને એકમાં cos લો તો કેવું છે? સાચું જ. આ યાદ રાખજો. 90 માઇનસ તમને નહીં દેખાય આવું કઈ કે 90 માઇનસ છે નથી. ખ્યાલ આવી ગયો? B90 એને છોડી દો, બાકી બચ્યા A અને C. તો A અને C માટે શું? એક બાજુ cot એટલે એક બાજુ tan તો સાચું છે, એક બાજુ sin અને એક બાજુ cos તો સાચું છે. sin એ બરાબર cos C કહેવાય. તમે આગળ જોઈ લો, તમે લખ્યું હશે sin એ બરાબર cos C આવતું હશે, જોઈ લો. અને cos C બરાબર sin એ થઈ જાય. તમને આવું એક વિધાન પૂછી શકે રાઈટ રાઉન્ડમાં, ધ્યાન રાખજો. લખી દો, ચાલો. જો હું વિડીયો મૂકીશ, તમે આમાંથી લખી લેજો. અત્યારે આગળ જુઓ, ચાલો. તો આ જ રીતે શું સાબિત કરી શકાશે? કોસેક અને સેક માટે પણ સાબિત કરી શકાય. ધારો કે આગળ A જ લઈએ, ચલો, A, B અને C. તો તમે આના પરથી આ રીતે મેળવી શકશો. કોસેક A શું લખાશે? સેક કૌંસમાં 90 માઇનસ. તમે આખું સાબિત કરી શકશો આ રીતે. તો ધેરફોર શું લખાશે? તે જ રીતે. અને કોસેક કૌંસમાં 90 માઇનસ તો શું કહેવાશે? સેક A. જો કોસેક A હોય તો સેક ઓફ 90 માઇનસ લખાશે, બરાબર. અને કોસેક કૌંસમાં 90 માઇનસ છે, 90 માઇનસ વિધિ બદલાઈ જાય, કોસેક પર શું થઈ જાય? સેક થઈ જશે. અને સેક ઓફ 90 માઇનસ A તો શું થઈ જશે? કોસેક. એ તમે C પણ લઈ શકો, બરાબર. એ C પણ લેવાય, થીટા પણ લેવાય. કોસેક કૌંસમાં 90 માઇનસ થીટા વિધેય બદલાઈ જાય, કોસેક શું આવે? સેક એંગલ એને મૂકવાનું થીટા. 90 માઇનસ કયું ચરણ કહેવાય? પહેલું ચરણ. વિધિ બદલાઈ જાય, કોસેક હોય તો સેક, સેક હોય તો કોસેક. અને હમણાં આપણે આગળ જે વાત કરી એ પ્રમાણે હવે જોઈએ, આવું પણ લખી શકાય. કોસેક A બરાબર, જે કાટકોણ ત્રિકોણ એબીસી આપ્યો હોય, B90 હોય તો કોસેક A બરાબર શું લેવાશે? સેક C કહેવાશે. કોસેક A બરાબર સેક C. એટલે કે A અને C ની કિંમતો બંને એકબીજાના કોટી કોણ છે, બંને એકબીજાના કોટી કોણ છે. એટલે બંનેની વેલ્યુ કેવી થાય? સરખી થશે, બરાબર. એ રીતના sin A ઇક્વલ છે શું કહેવાશે? બોલો, sin ઇક્વલ શું કહેવાશે? cos C. હવે જો આપણે ટેબલ પરથી સમજીએ, જે કોઠો જોઈ ગયા આપણે આગળ એ જોઈએ. sin ઇક્વલ ટુ cos C. હવે ટેબલ પરથી સમજીએ આપણે. ધારો કે જો આ 90, આ ધારો કે 30 હોય. સર તમારું માઈક બંધ છે. 30 હોય, sin 30 હોય તો 30 નો કોટી કોણ કોણ? 60. તો એ બાજુ ધારો કે તમે 30 લો, આ 30, તો આ કેટલો હશે? 60 હોય. આ 30 તો 60 થશે, કારણ કે 3 5 180 આ 90. તો બાકી જે બચે આનો સરવાળો 90, તો 60 ને 30 90, તો આ 30 તો 60. તો હવે એ કોણ છે? 30, sin 30. તો બરાબર cos કેટલો હોવો જોઈએ? 60. C બરાબર 60.
તમે ટેબલ પરથી જોઈ શકો sin 30 ની વેલ્યુ કેટલી છે 1/2 આવતી હતી sin 30 અને cos 60 પણ જુઓ એ પણ કેટલો બને એટલે શું થયું sin 30 અને cos 60 કેવા સરસ સમજ પડી એક ધારો કે તમે tan અને cot લો tan 30 તો બરાબર શું લેવું પડે તમારે tan 30 બરાબર tan હોય તો cot લેવાનો અને 30 નો કોટી કોણ 60 તો cot 60 tan 30 ની વેલ્યુ તમને ખબર છે 30 માં ક્યાં હોય √3 તળીએ 1/√3 તો અહીં પણ કેટલા હતા cot 60 1/√3 તો ટેબલ પરથી એટલા માટે આપણે એવું લઈએ છીએ કે tan 30 ની વેલ્યુ અને cot 60 ની વેલ્યુ કેવી સરખી એ આપણે આની ઉપરથી લઈએ છીએ sin માં 30 ની કિંમત એ cos માં કોની હોય 60 ની વેલ્યુ સમજ પડી ગઈ બરાબર હવે જો આખું શું શીખી ગયા આપણે શું શીખી ગયા આપણે આખા ઉપર થિયરી પરથી જુઓ sin of 90 minus theta શું લખાશે cos theta cos of 90 minus theta શું થાય sin theta sin હોય તો cos cos હોય તો sin તો tan of 90 minus theta 90 minus વિધિ બદલી જાય tan હોય તો cot angle a theta તો cot of 90 minus theta શું થાય tan theta જો બે ની જોડી છે sin અને cos ની જોડી કોટી કોણમાં tan અને cot તો cosec of 90 minus theta તો શું લખાય sec theta sec of 90 minus theta શું લખાશે cosec theta cosec હોય તો sec sec હોય તો cosec એના પરથી આપણે કોટી કોણની જોડીએ શું બને તમને આગળ પણ લખાવ્યું છે sin નો કોટી કોણ થાય cos tan નો cot અને cosec નો sec બરાબર ને તો આ તમારા કોટી કોણની જોડીઓ બન્યા sin cos ની જોડી છે tan cot ની અને cosec અને sec ની પણ એંગલ કેવા હોવા જોઈએ એકબીજાના કોટી કોણ એંગલ હોવા જોઈએ અહીં 30 તો અહીં 60 હોય અહીં 60 હોય તો અહીં 30 હોય અહીં 45 હોય તો અહીં પણ શું હોય 45 જો અહીં 70 ને 20 પણ ચાલે હા 10 માં આપણે દેખજો તમને એક્ઝામમાં 70 ને 20 મૂકીને કહી દો બરાબર tan 70 બરાબર cot 20 લેવા ના લે એક જ ત્રિકોણ હોય તો tan 70 બરાબર cot 20 એટલે વિધેય આ હોવા જોઈએ અને એંગલ બંને એકબીજાના કોટી કોણ હોવા જોઈએ લખી દો સર